સુરેન્દ્રનગરના ખેડૂતો પરંપરાગત ખેતી છોડી અને બાગાયતી ખેતી તરફ વળ્યા છે। સુરેન્દ્રનગરના નવલગેટ ગામના ખેડૂતોએ તલ અને કપાસના પાકોનું વાવેતર છોડી અને શક્કરટેટીનું સફળ વાવેતર કર્યું છે। ખેડૂતો સારી એવી આવકનું ઉપજર પણ કરી રહ્યા છે અને હાલ શક્કરટેટીનું ઉત્પાદન શરૂ થતાની સાથે જ હોલસેલમાં ભાવ ખેડૂતોને 600 રૂપિયા પ્રતિ મણના ભાવ મળી રહ્યા છે। ટેટીનું વાવેતર કરેલ છે અને એ સારું ઉત્પાદન મળે છે। કપાસની ખેતી પહેલાં કરતા હતા, તેનું ઉત્પાદન ઓછું આવતા અમે બાગાયત તરફ 5 થી 6 ખેડૂત નવલગઢ ગામના ટેટીનું વાવેતર કરેલ છે અને મેં 8 વીઘાનું વાવેતર કરેલ છે અને 25 રૂપિયે કિલો વેચાણ કરેલ છે। તાલુકામાં નર્મદાના નીરે આવતા ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળ્યા છે, જેની અંદર નવલગઢ ગામની અંદર લગભગ 5 થી 7 ખેડૂતો 100 વીઘાની અંદર ટેટીનું વાવેતર કરી ટેટીની અંદર મલ્ચિંગ છે, ગ્રો કવર છે, સારી વેરાયટી છે, વાવેતર કરી અને બહુ સારી એવી ક્વોલિટી તૈયાર કરી અને લગભગ 25 રૂપિયાની એવરેજથી વેચાણ કરતા થયા।